સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે હિતેન કુમાર અને આનંદીબેન ત્રિપાઠીનું જે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની અંદર 12 સપ્ટેમ્બરના દિવસે ફિલ્મ રિલીઝ થયું છે અને એ ફિલ્મનું નામ છે મૈયા રેમાં મનડું નથી લાગતું મિત્રો। જી મિત્રો જે ફિલ્મ 12 સપ્ટેમ્બરના દિવસે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની અંદર રિલીઝ થયું છે એ ફિલ્મ વિશે વાત કરવાના છીએ। અને આપ સૌ લોકો જાણો છો કે થોડા સમય પહેલા 5 સપ્ટેમ્બરના દિવસે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની અંદર રિલીઝ થવાનું હતું, પણ ત્યારબાદ તેની તારીખ બદલવામાં આવી હતી ને આ ફિલ્મ 12 સપ્ટેમ્બરના દિવસે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો ફાઇનલી આ ફિલ્મને 25 વર્ષ પૂરા થયા હતા ત્યારે હિતેન કુમારે સોશિયલ મીડિયા દ્વારા એનાઉન્સમેન્ટ કરી નાખ્યું હતું કે આ ફિલ્મને 25 વર્ષ પૂરા થયા છે। તો ત્યારબાદ આ ફિલ્મને આપણે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવાનું છે મિત્રો। તો આ ફિલ્મને 12 સપ્ટેમ્બરના દિવસે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની અંદર રિલીઝ કરી નાખ્યું છે અને આ ફિલ્મ કેટલા લોકોએ સિનેમા ઘરોની અંદર જઈને જોયું છે અને કેટલા લોકોએ નથી જોયું મિત્રો મને કોમેન્ટ કરીને બતાવજો, કારણ કે મેં તો આ ફિલ્મ સિનેમા ઘરોની અંદર જઈને જોઈ નાખ્યું છે એટલે મને તો બહુ સારું લાગ્યું, કારણ કે મેં મોબાઈલની અંદર તો ઘણીવાર આ ફિલ્મ જોઈ છે, પણ આજે પહેલી વાર આ મૈયા રેમાં મનડું નથી લાગતું આ ફિલ્મ મેં સિનેમા ઘરોની અંદર જઈને જોયું છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરું કે આ ફિલ્મના બધું જ આખું ફિલ્મ સારું બનેલું છે અને જબરજસ્ત બનાવવામાં આવ્યું છે, કારણ કે મોબાઈલની અંદર તો જોયું હતું જેવું જોવાની મજા મોબાઈલમાં આવે, સિનેમા ઘરોની અંદર જોવાની મજા આવે એવી મોબાઈલની અંદર જોવાની મજા ના આવે। તો મિત્રો મેં સિનેમા ઘરોની અંદર જઈને આ ફિલ્મ જોઈ ત્યારે મને જબરજસ્ત આ ફિલ્મ બહુ સારું લાગ્યું, કારણ કે આ ફિલ્મ સૌથી વધારે ક્રેઝ આ ફિલ્મને કરતો હોય તો આ ફિલ્મ એક ગામડાની અંદર શૂટ થયેલું છે, ખેતરોમાં જઈને શૂટ થયેલું છે અને સૌથી વધારે કે જૂની ડેલીઓ પણ આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે, દાદાની જૂની ડેલીઓ કહેવામાં આવે છે તો આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે। અને સૌથી વધારે ચાડીઓ, કારણ કે અત્યારે કોઈ ફિલ્મની અંદર એવો ચાડીઓ તો જોવા મળતો નથી, એ જ ચાડીઓ મિત્રો આ ફિલ્મની અંદર આપણને લોકોને જોવા મળે છે મિત્રો। તો મિત્રો જૂની સંસ્કૃતિમાં આ ફિલ્મ બનેલું છે એટલે બહુ સારું બનેલું છે અને જબરજસ્ત બનેલું છે અને મને તો બહુ સારું ગમ્યું છે, કારણ કે સિનેમા ઘરોની અંદર જઈને મેં જોયું છે મિત્રો આ ફિલ્મ, તો મને આ ફિલ્મ બહુ સારું લાગ્યું છે અને જબરજસ્ત લાગ્યું છે। અને આ ફિલ્મ તમે લોકો કદાચ મોબાઈલની અંદર જોયું છે મિત્રો, તો હું તમને લોકોને કહી દઉં કે આ ફિલ્મ તમે સિનેમા ઘરોની અંદર જઈને જોઈ નાખો। તો મિત્રો મોબાઈલની અંદર અને સિનેમા ઘરોની અંદર ઘણો ફરક પડે છે, કારણ કે મોબાઈલ સિનેમા ઘરોની અંદર બહુ ફિલ્મ જોવાની મજા આવે છે અને બહુ સારો પબ્લિકનો પણ આ ફિલ્મને બહુ સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે મિત્રો। 25 વર્ષ બાદ આ ફિલ્મ રિલીઝ થયું છે તો પણ પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને તમે અત્યારે રીલો પણ જોતા હશો કે ટોકિયોની અંદર સિનેમા ઘરોની અંદર જઈને મૈયા રેમાં મનડું નથી લાગતું આ ફિલ્મની અંદર ચાહકો, હિતેન કુમારના ચાહકો અત્યારે સિનેમા ઘરોની અંદર જઈને નાચી રહ્યા છે, કે જે રીતે વિક્રમ ઠાકોરના ફિલ્મના ભોળાના ભગવાનની ફિલ્મની અંદર જઈને જે રીતે લોકો નાચતા હતા એ જ રીતે આ ફિલ્મને પણ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આ ફિલ્મના ચાહકો પણ સિનેમા ઘરોની અંદર જઈને નાચી રહ્યા છે મિત્રો। તો જે લોકોએ આ ફિલ્મ ના જોઈ હોય તો આ ફિલ્મ જઈને જોઈ લેજો મિત્રો, કારણ કે ફિલ્મ બહુ સારી છે અને જબરજસ્ત છે, કારણ કે ફિલ્મ તો ઘણા બધા લોકોએ જોઈ છે મોબાઈલની અંદર, પણ સિનેમા ઘરોની અંદર જઈને જે લોકોએ આ ફિલ્મ ના જોઈ હોય તો મિત્રો આ ફિલ્મ તમે સિનેમા ઘરોની અંદર જઈને જોઈ લેજો મિત્રો। બીજું તો કઈ આ ફિલ્મ વિશે કહેવા માંગતો નથી, પણ જે લોકોએ આ ફિલ્મ ના જોઈ હોય એ સિનેમા ઘરોની અંદર જઈને ફિલ્મને જોઈ નાખજો ને જે લોકો અમારી ચેનલ પર નવા હોય એ લોકો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।